દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। બાળકોને ટ્યુશને મૂકી ઘરે આવેલી મહિલા પોતાના બેડરૂમમાં ઊંઘી જતા ન ઉઠતા દવાખાને ખસેડાઈ હતી। જતાં તબીબોએ મહિલાને બ્રેન ડેડ જાહેર કરતા મહિલાના અંગોનું દાન કરાયું હતું। 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા। ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી, એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા। જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમયે સાસુએ જગાડવા ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પાડોશીને બોલાવ્યા હતા। તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી। 4 દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા, જેથી પરિવારજનોએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા સમજાવતા 28 વર્ષીય મહિલાના લીવર, કિડની, આંખના અંગદાન કરી 5ને નવજીવન આપ્યું હતું। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન પ્રાપ્ત થયું છે। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત। ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ। જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે। જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો। એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે, એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા। એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું। આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ, એમનો સૌનો સંપર્કથી, સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।